હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે વરસાદમાં ખાવાની મજા આવે એવા એકદમ ક્રિસ્પી કુરકુરા મરચાંના રીંગણા ભજીયા બનાવવાની એવી ટિપ્સ સાથે શેર કરવાની છું, જેનાથી તમારા ભજીયા એકદમ ક્રિસ્પી બનશે. અને આ ક્રિસ્પી મરચાંમાં તેલ ના રહે તેવા ક્રિસ્પી ટિપ્સ સાથે મસ્ત મજાના ક્રિસ્પી ભજીયા બનાવવાનું તૈયાર કરીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મેં ગ્રીન મરચાં લીધા છે, જે આપણે ભોભરા મરચાં આવે તેવા મરચાં લીધા છે, અને બીજા લીધા છે રેડ મરચાં લીધા છે, લાંબી પટ્ટીના લીધા છે. અને જો મેં મરચાં લઈ લીધા છે તેને આવી રીતે આપણે રીંગ જેવી રીતે જે કટ કરીશું ગોળ ગોળ સ્લાઇડમાં, તેવી જ રીતે બધા મરચાંના આપણે રીંગ આવી રીતે બનાવવાના છે. આવા મરચાં તમે રીંગણા ભજીયા ક્યારે પણ ખાધા નહીં હોય અને બનાવે પણ નહીં હોય, એકવાર જરૂરથી આ મરચાંના ભજીયા તમે બનાવવાનું ટ્રાય કરજો. બહુ સરસ એવા ક્રિસ્પી મરચાં ભજીયા આપણે બને છે. તેવી જ રીતે મેં બીજું મરચું તમને લઈને બતાવું છું. પાછળનો ભાગ છે એ ડીટીએન તે કાઢી નાખવાનો છે, અને આગળથી આપણે આવી રીતે ગોળ ગોળ એવી રીતે સ્લાઇડ કરી લેવાના છે, ગોળ રીંગ બનાવી લેવાની છે. તેવી જ રીતે મેં બધા મરચાંની રીંગ છે ત્યાં બનાવી લીધી છે. તેવી જ રીતે હવે મેં એક રેડ મરચું લીધું છે, જો આવી રીતે તમને બતાવું છું ગ્રીન મરચાં રીંગ બનાવી છે. તેવી જ રીતે મેં એક રેડ મરચું લીધું છે, તેના આપણે પાછળનો ડીટીયાનો ભાગ છે તે કાઢી નાખવાનો છે, તેને પણ રીંગ બનાવી લેવાની છે. આ મરચાં થોડાક એવા તીખા હોય છે, પણ લીંબુ અને સંચર આવવાથી આ મરચાં પણ મોરા પડી જશે, તીખા પણ નહીં લાગે. તેવી રીતે મેં બધા જ મરચાંના રીંગ છે બનાવી લીધી છે. હવે બધા મરચાંની રીંગ છે આપણે બની ગઈ છે. હવે તેને છે આપણે એક બાઉલમાં લઈ લઈશું. બધા મરચાં બાઉલમાં લઈ લીધા છે. તેને આપણે હવે થોડાક મસાલા કરી લેશું. હવે તેમાં છે મીઠું નમક લીધું છે સ્વાદ મુજબ. હવે તેમાં હિંગ લીધી છે, તેનાથી આપણો કલર છે બહુ સરસ એવો આવે છે. અડધી ચમચી જેટલી મેં હિંગ લીધી છે. આનો ટેસ્ટ પણ બહુ ખૂબ જ સરસ એવો આવે છે. હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. હવે તમે ઈચ્છો તો તમે આમાં આદુ પણ મિક્સ કરી શકો છો. આદુનો ટેસ્ટ બહુ ખૂબ જ સરસ એવો આવે છે. હવે મેં એક લીંબુ લીધું છે મોટું એવું, એનો લીંબુનો આપણે રસ લઈ લઈશું. જો નાનું લીંબુ હોય તો તમે 2 લીંબુ લઈ શકો છો, તેનાથી પણ મરચાં બહુ ક્રિસ્પી એવા બનશે. લીંબુનો રસ છે મેં કાઢી લીધો છે. હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે બધું, અને તેને છે 10 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે. સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. જો રેસ્ટ આપ્યા પછી જે આપણે પાણી થયું છે આમાં, તે પાણી છે તે બહાર નથી કાઢવાનું. જે આ પાણી છે એમાં જ આપણે છે તે લોટ બાંધી લેવાનો છે. જો તમારા મરચાં તીખા હોય તો તમે આ પાણી કાઢી શકો છો. હવે તેમાં છે મેં કોર્નફ્લોર લીધો છે 2 ચમચી જેટલો. જો તમે કોર્નફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો, પણ જો કોર્નફ્લોર હોય તો તમે એડ કરશો તો તેનાથી આપણા ક્રિસ્પી ભજીયામાં છે તે તેલ પણ નહીં રહે અને એકદમ ક્રિસ્પી બનશે. હવે તેમાં મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે. આપણે જેમ લોટ જોશે તેમ એડ કરતા જઈશું. હવે તેને ચમચીથી સરસ રીતે એવી રીતે મિક્સ કરી લેવાનું છે. અને જો તમને જરૂર પડશે તો તેમાં આપણે લોટ પણ એડ કરશું પાછળથી. હવે હાથની મદદથી સરખી રીતે આપણે મિક્સ કરી લેશું. સરસ રીતે મિક્સ કરી લેવાનું. આ ભજી એકદમ ક્રિસ્પી બને છે અને બાળકોને પણ ખૂબ જ એવા ભાવશે, કેમ કે આ મરચાં છે આપણે મોરા લીધા છે અને તીખા પણ નથી. મોટાઓને પણ આ સરસ એવા ભજીયા ભાવશે. હવે તેની ઉપર મેં થોડુંક પાણી લીધું છે, તે આવી રીતે આપણે છાંટી દેવાનું છે, અને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી આપણે મરચાંના રીંગ ઉપર સરસ એવું કોટિંગ થઈ જાય. જો હું તમને બતાવી દઉં, જો આવી રીતે સરસ એવું કોટિંગ થવું જોઈએ. વધારે પણ નહીં અને ઓછું પણ નહીં, સરસ એવી રીતે કોટિંગ થવા દેવાનું છે. તેવી જ રીતે બધે રીંગ તૈયાર થઈ ગઈ છે. સરસ રીતે મિક્સ કરીને જો તમને પાછું બતાવું, મને ઓછું લાગતું, જો આવી રીતે સરસ એવું કોટિંગ થઈ જવું જોઈએ. હવે છે મેં એક પેન લીધું છે, તેમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેમાં આપણે એક રીંગ ઉમેરીએ. જો સરસ એવું તેલ આવી ગયું છે, બસ આવું તેલ આપણે જોઈએ. તેવી જ રીતે મેં બધે રીંગ છે તે આપણે એડ કરી દેવાના છે, અને હાઈ ગેસ ઉપર છે આપણા ભજીયા છે તળવાના છે. પછી જ આપણો ગેસ છે એ સ્લો કરવાનો છે. તેવી જ રીતે બધી રીંગ છે મેં એડ કરી દીધી છે. પછી આપણે તેને પલટાવવાની છે.
હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરીને અને તેને પલટાવી લેશું. જ્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. કલર ચેન્જ થશે પછી આપણે ભજીયા સરસ એવા ક્રિસ્પી બનશે. દેખાય છે ને સરસ એવા ક્રિસ્પી. હવે તેને આપણે છે જો ક્રિસ્પી સરસ એવા થઈ ગયા છે. હવે તેને આપણે એક ડીશમાં છે તે લઈ લેશું. બધા રીંગણા ભજીયા છે તે આપણે એક ડીશમાં લઈ લેશું. હવે તેવી જ રીતે આપણે બીજો બેચ છે તે તળી લેશું. તેને પણ એક એક રીંગ કરતાં તેને ઉમેરતા જશું. જો તમને એવું લાગે તો તમે પહેલેથી પણ એક એક રીંગ છૂટી કરી શકો છો. અને આમાં તેલમાં એડ કરશું પછી આપણા ભજીયા જે ભેગા થઈ ગયા ચોંટી ગયા છે તે પણ અલગ પડી જશે. તેવી જ રીતે મેં બીજો બેચ છે તે તળી લીધો છે. સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેને આપણે એક ડીશમાં લઈ લઈએ. જે તમને આનો અવાજ સંભળાવું આવે છે એકદમ ક્રિસ્પી એવો અવાજ બને છે ને આપણે એકદમ ક્રિસ્પી રીંગણા ભજીયા. આ ભજીયાને તમે ટોમેટા કેચઅપ સાથે પણ ખાઈ શકો છો અથવા આંબલી મરચાંની ચટણી સાથે પણ ખાઈ શકો છો અથવા તો એને પણ ખાઈ શકો છો. દાળ ભાત સાથે પણ ખાવાની બહુ મજા આવે છે આ ભજીયા. તમે એકવાર જરૂરથી બનાવજો અને મને કહેજો કે આ ભજીયા કેવી રીતે થયા છે, કેવા બન્યા છે. મારો વિડીયો વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.